समाचारों साथे हूं છું જયેશ। 10 સુધીના મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત સુરતથી કરીશું કે જ્યાં લગ્ન વગર યુવક સાથે રહેતી યુવતીનું અપહરણ થયું હોવાની વિગતો મળી રહી છે અને આ અપહરણ તેમના પરિજનો દ્વારા કરવામાં આવ્યું હોવાની વિગતો મળી છે। આપણે જણાવીએ કે લગ્ન વગર તે યુવક સાથે રહેતી હતી। સરથાણા વિસ્તારનો આ બનાવ છે। જબરજસ્તી કારમાં બેસાડી પરિવાર યુવતીને લઈને રવાના થઈ ગયો। યુવતી જવાની ના પાડે છે છતાં પરિવાર જબરજસ્તી લઈ જતા નજરે પડી રહ્યા છે। 4 મહિલા અને 3 યુવાનોએ મળી આ યુવતીનું અપહરણ કર્યું હતું। પોલીસ કે કાયદાના ડર વગર ખુલ્લેઆમ આ યુવતીનું અપહરણ થયું। લગ્ન વિના જ પુત્રી યુવક સાથે રહેતી હતી અને આ મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ નથી નોંધવામાં આવી। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આ યુવતીના અપહરણનો મામલો સામે આવી રહ્યો છે, વધુ શું વિગતો મળી છે હાલ અને કોઈ કાર્યવાહી? જે રીતે સુરતના સરથાણા વિસ્તારની જે ઘટના સામે આવી છે, સીસીટીવી જે સામે આવે છે, જેની અંદર કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પણ જે રીતે લગ્ન વગર યુવક સાથે જે એક યુવતી રહેતી હતી અને તેને લઈને યુવતીના જે પરિવાર દ્વારા છેલ્લા ઘણા સમયથી યુવતીને જે મનાવવા માટેનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ને તે દરમિયાન 2 દિવસ પહેલા જ જે રીતે તેને પોતાના ઘરે પરત લાવવા માટેના જે પ્રયત્ન કર્યા હતા। 4 મહિના અને 3 યુવાનો મળીને આ યુવતીનું જે અપહરણ કરી અને કાયદાનું જે ડર ન હોય તે રીતે એનું અપહરણ કર્યા હોવાની જે વિગતો જે સામે આવી હતી અને જે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોવા મળે છે, એક વાનની અંદર આ યુવતીને લઈ જતા નજરે પડી રહ્યા છે। જે પરિવારનો જે ઝઘડો હોવાના કારણે હાલમાં પોલીસ દ્વારા આ બાબતે કોઈ જે છે તે ફરિયાદ નોંધાઈ નથી, પણ ક્યાંક ને ક્યાંક આવનારા સમયની અંદર પોલીસ સુધી આ મામલો પહોંચી શકે છે। જી બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે કે કેમ તે જોવું રહેશે, પણ સીસીટીવીમાં આ આખી એક ઘટના કેદ થઈ ગઈ। યુવતી યુવક સાથે લગ્ન વિના જ રહેતી હતી। પરિજનો ત્યાં પહોંચ્યા અને યુવતીને પરણે કારમાં બેસાડીને તેનું અપહરણ કરીને ત્યાંથી લઈ ગયા।